આજે આપણે બનાવશું વધેલી ખીચડીના ભજીયા। તો મેં અહીંયા લીધી છે 1 બાઉલ વધેલી ખીચડી। હવે આપણે એમાં નાખશું ચણાનો લોટ। હવે આપણે નાખશું ઝીણી કાપેલી ડુંગળી। હવે આપણે નાખશું મીડિયમ તીખા મરચાં, 1 ચમચી જેટલું ઝીણું કાપેલું લસણ। હવે નાખીશ ઝીણી કાપેલી મેથી। હવે નાખીશ કસૂરી મેથી। હવે આપણે નાખશું અજમા। હવે આપણે નાખશું ધાણા જીરું। આપણે નાખશું નમક આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે। ખીચડીમાં પણ નમક છે। આપણે થોડુંક નાખશું આખું જીરું। હવે આપણે નાખી દઈશું કોથમરી। હવે આપણે આ બધા મસાલા મિક્સ કરી લઈશું। હવે આપણે આ મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે આમાં થોડું જોતા પ્રમાણે પાણી રેડતા જઈશું। આપણે થોડું પાણી રેડી મિક્સ કરી દઈશું। હવે આપણે નાખશું ચપટી ખારો। ઉપર નાખ્યું લીંબુનો રસ। હવે આપણે થોડા મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે બધામાં। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે એમાં નાના પકોડા મૂકી દઈશું ભજીયા। કઢાઈમાં જેટલા ભજીયા આવે તેટલા આપણે મૂકી દેવાના છે। હવે આપણે ધીરે હલાવી લઈશું, ભજીયાને પલટાવી લઈશું। તો આ હવે આપણે ભજીયા તળાઈને તૈયાર થયા છે। હવે આપણે આ જ રીતે બધા ભજીયા તળી લેવી। તો આ હવે આપણા ખીચડીના ભજીયા બનીને તૈયાર છે। અગર તમને અમારો વિડીયો ગમે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય માતાજી, ધન્યવાદ।